એટલે રામોપીર કહે છે કે હરજી ભાટી જગ્યા પહેલાનો અમર જોગી પ્રેમ જળશે એની પ્યાસ। એ કોઈ પણ પ્યાસ એટલે તરસ લાગવી, એને તરસ કેની છે? હૃદયના પ્રેમનો ભૂખ્યો છે। જગ્યા પહેલાનો અમર જોગી એટલે આત્મા, કે હું મારો દેહ ભગવાન કે કંઈ ભગવાન નથી। આ દેહ તો પડી જવાનો છે 5 દી પછી કે અઠવાડિયા પછી, પણ એ અમર જોગી કોણ છે? તમારો આત્મા। એ કાયમી છે અને એની પ્યાસ છે પ્રેમ જળ, એની પ્યાસ। આસ્કાને અલીલા રાણી પૂજે છે એ ધર્મ નિજાર। આસ્કા એટલે આશા। આત્મપદમાંથી 2 ધારા નીકળી છે, આશાથી આત્મપદ અને અલીલથી આ સંસાર રસાણો, જગત રસાણો, એ 2 ધારા નીકળી છે। આશા એટલે એક ઈશ્વરની જ આશા। કબીર સાહેબ કે મન મરે માયા મરે, મરમર જાય શરીર, પણ આશા અને તૃષ્ણા ન મરે, એમ કહેતા ગયા દાસ કબીર। તો કે સંતોની આશા નહીં મરતી હોય? તો કે નહીં મરતી હોય, કારણ કે એની આશા કોઈ લૌકિક પદાર્થની ન હોય। છેલ્લી ઘડીએ એની આશા કઈ હોય? કે દેજો અમને ભક્તિ દેજો અને સંત શરણમાં વાસ દેજો। ભક્તિ માગે સંતો, એ આશા એક જ રહી જાય એને, કે આ જન્મમાં ભક્તિ કરી અને એ ઈશ્વર, એ સદગુરુ પરમાત્મા, તમારા શરણમાં કાયમને માટે અમને વાસ દેજો। જો માગ્યું છે, દેજો અમને સંત શરણમાં વાસ। નકર તો એમ ન માગે કે દેજો અમને અદાણીના શરણમાં વાસ, હે? સંત શરણમાં વાસ માગ્યો ને, હાસું સુખ સંત શરણમાં છે। નકર આ જન્મ લેવાનું ક્યાંય તમે સાંભળ્યું? હે? સંત શરણમાં દેની માગ્યું સંતોએ। હું માગ્યું? ભગવાનનું શરણ। જન્મો જન્મ તારી ભક્તિ દેજે અને સંતનો હથવારો દેજે, બસ એના સિવાય દુનિયામાં કંઈ માગ્યા જેવું જ નથી। આશા આસ્કા ને અલીલા રાણી પૂજે છે ધર્મ નિજાર। નિજાર, જાર એટલે તાપ, કર્મ। કર્મ કરશો તો હરજી ધર્મ જાશો હારી। હે? કર્મથી ભગવાન ન મળે। એટલે ગઢવીએ શું કીધું કુંભારાણાને? કે કુંભારાણા, અત્યારે તું જે ઘોડા ઉપર બેસી અને શિકાર કરવા જાસ અને રમતમાં હરણને મારે છે, હરણનો તડફડાટ જોઈને તું રાજી થાસ। એ હરણ જ્યારે માણસ બનીએ ને ત્યારે તારો હરણ બનવાનો વારો આવશે। એ હરણ માણસ બનીએ અને તું હરણ બનીશ, એ એના તીરથી તારો દેહ વિંધાય અને તારો તડફડાટ જોઈને રાજી થાય ને, ત્યારે તારું કર્મમાંથી મુક્ત થાય। જે ઘોડા માથે બેસી અને તું આમ પાટી લેવરાવસ અને ધમણની જેમ ઘોડો હપતો હોય, એ ઘોડો માણસ થાય ને તારે ઘોડો બનવાનો વારો આવી। એ તારી માથે બેસી અને પાટી લેવરાવે ને ત્યારે કર્મમાં, આ કર્મનો કાયદો છે। એટલે રામે પીરે કીધું, કર્મ કરશો તો ધર્મ જાશો હારી। નિષ્કામ, અર્જુને શું કીધું અર્જુનને? કે નિષ્કામ કર્મ કર। નિષ્કામ કર્મ કયું છે? તમે પથારીમાં હુતા હુતા અજંપા જાપનું ભજન કરો ને, એ નિષ્કામ કર્મ છે। બાકી બધાય કામનાઓ છે, એમાં કોઈને લાગુ પડે, કોઈને લાભ કે હાનિ કે તમને એક નહીં જ ફાયદો થાય। તો કે નિષ્કામ કર્મ એટલે શું અર્જુન? તો કે શ્વાસે શ્વાસે સ્મરણ કરી લે અને સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એ નિષ્કામ કર્મ છે। તો કે એને પામવું હોય તો શું કરવું? તો કે સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારે શરણે આવી જા।
આ યોગ મેં સૂર્યને કીધો, સૂર્યએ મનુને, મનુ ઈશ્વાકુને કીધો. એમ કરતાં કરતાં આ યોગ નાશ પામ્યો. તું મારો વાલો અને પ્રેમી ભક્ત છે ને, એટલે આ કલ્યાણકારી યોગ મારે તને કહેવો છે. એ જ યોગ સદગુરુએ તમને બધાને બતાવ્યો છે, મહાયોગ. એટલે રામોપીર કહે છે કે આસ્કાને અલીરા રાણી પૂજે છે ધર્મ નિજાર, જેમાં કોઈ જાતનું કર્મ લાગુ ન પડે. માટે હરજી તમે હાસું બોલો અને વસનને યાદ કરો અને તમને આત્માને ઓળખાણ કરી લ્યો. હજી તને વિશ્વાસ ન આવતો હોય તો હું બીજો એક પ્રશ્ન તને કહું કે આ ધર્મ શેષજીએ ઝીલ્યો, જેને માથે ધરા ઊંધો ભાર. શેષને ઘેર કોડંબા રાણી પૂજે છે આ ધર્મ નિજાર. હે અરજી, એમ કહેવાય છે કે રાઈના દાણાની જેમ આ શેષનાગ પૃથ્વી એના ફણ માથે રાખીને કે બેઠો છે. અને ખરેખર આ પૃથ્વીને શેષનાગ બેઠો હોય આપણે જોયું નથી, પણ જોવું જ તમારે તો નજરે દેખાડું. હે, શેષ એટલે જેનો ભાંગાકારય ન થાય ને ગુણાકારય ન થાય એવી રકમ શેષ. છેલ્લે વધે ને એ શેષ એટલે તમારો પ્રાણ, એ શેષનાગ છે. આ દેહનો વજન, એ વજન વગરનો પુરુષ અને આ પૃથ્વીને ઉપાડીને ફરે છે. હે, તમે ક્યાંય સાંભળ્યું કે ફલાણો માણસ મરી ગયો તો 5 કિલા વજન ઓછો થઈ ગયો, કે 5 કિલા 10 કિલા વજન વધી ગયો? હે, તો વજન વગરનો પુરુષ અને આ 5 મણની કાયાને કોણ ફેરવે છે? એ શેષ, તમારો આત્મા. શેષને ઘેર કોડંબા રાણી એટલે તમારી સુરતા. એ પણ આ નિજાર ધર્મ આત્મ તત્વને લીધે આ પ્રાણ હાલે છે, અને પ્રાણથી આપણું મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને અહંકાર અને આ દેહને બધાનો વ્યવહાર હાલે છે. કેવી અજાયબી ગોઠવી સા ભગવાને. સીભડા ખાઈને લોહી બની જાય. લ્યો, હે, હમણાં તરબૂજા ખાઈને લોહી બની જાય, અને ખોટું દૂધ પીએ તોય લોહી બની જાય. ભગવાન દયાળુ તો જો. હે, એ બનાવનારાને કેટલી એની મહાનતા, એટલી કેટલી આપણે વિચાર થાય. આંખ જોવે, આખી જગત જોવે. કોઈ આંખ બનાવી? ગમે એવડો વિજ્ઞાની હોય, અત્યારે માણસ કહે કે ડૉક્ટરો ભગવાન થઈ ગયા. હે, આમ હૃદયને ખોલી અને આમ ટેબલમાં સેટું મૂકી દે અને પછી ઓપરેશન કરે, એવા ડૉક્ટરો છે અત્યારે. પણ એ હૃદયને ખોલીને એટલું નકનેકરું કોઈ પૂછજો કે તમે ભગવાનને જોયો છે? નગર છે આમાં જ. લ્યો, એને ખોજ કેની કરી? સંતોએ કરી. વિજ્ઞાનીના એ મહાન વિજ્ઞાની, એનો મગજ બેડ મારી જાય ને ત્યારે ગુરુના બાળકનો મગજની શરૂઆત થાય. ત્યારે શરૂઆત થાય કે આ વાત એને ગળે ન ઉતરે, ગમે એવો હોય તોય. બિરબલને અકબરે બાદશાહે પૂછ્યું કે બિરબલ, જગતની અંદર મનુષ્યએ બનાવેલી કૃતિ વખણાય સરસ કે ભગવાને બનાવેલી કૃતિ સરસ? આમાં હળસળિયાતી હું? તો કે માણસને બનાવેલી. બિરબલ કે અકબર કે તું એ માણસ છે કે ઢોર? યાર, માણસે બનાવેલી કૃતિ મોટી હોય કે ભગવાને? તો કે માણસને બનાવેલી. તો કે તો તારે એનું પ્રમાણ આપવું જોઈએ. ખોલ નાખો બારણો, હવે થઈ ગયો, ખોલ નાખો. માણસને બનાવેલી. તો કે એવું થોડું હોય તો તારે પ્રમાણ બતાવવું જોઈએ. 2-5 દિનનો સમય આપો એટલે પ્રમાણ તમને બતાવું. 3-4 દિવસ થયા ને એટલે એક ઝવેરીને કીધું, કારીગરને, કે તું લાકડાના ફળ એવા બનાવ કે રાજા પાસે લઈને આવ્યો, આમ રાજા ખુશ થઈ જવો જોઈએ, અને તને હું સારું એવું ઇનામ અપાવીશ.
એટલે મિસ્ત્રી હે કો રામજીભાઈ જુઓ એવા ફળ બનાવ્યા લાકડાના, સફરજન ને કેળાન લાકડાના, અને સાબમાં લઈને આવ્યો કે શું છે તો કે મહારાજ ફળ છે. અકબર બાદશાહ જોઈને આમ ફિદા થઈ ગયો કે ઓહો કેવા સુંદર ફળ બનાવ્યા છે, તમે બનાવ્યા છો તો કે હા મારી કારીગરાઈ છે. બિરબલને કે બિરબલ આને 1100 રૂપિયા સોનામર આપી દે. 1100 રૂપિયા 1100 રૂપિયા આપીને રાજીના રેડ થઈ ગયો, ખુશ થઈને વયો ગયો. 2-3 દી થયા ને એક માળી શહેરમાં રહીએ, એને કીધું કે તું એવા ફૂલનો હાર બનાવ ભગવાનના ચડે એવો, પ્લાસ્ટિકના નહીં ઓરિજિનલ ઝાડના, અને રાજા પાસે લઈને આવજે, હું તને ઇનામ અપાવીશ. આણીએ ગુલાબ ને મોગરો ને રાતરાણી એવા ફૂલની સાપ ભરી અને આમ પ્રવેશ કર્યો ને તો ફૂલની સુગંધ આમ ભભૂકવા માંડી. બાદશાહને કીધું કે આપનો માળી છે, આપને ફૂલ ધરે છે, કેવા ફૂલનો બગીચો બનાવ્યો છે, બહુ સારું, બહુ સારા ફૂલો, બહુ સારા, આને 100 રૂપિયા સુનામર આપી દો. એ પણ રાજી થતો થતો વયો ગયો. પછી અકબરે કીધું કે બાદશાહ આપણા પ્રશ્નોનો જવાબ મળી ગયો? તો કે કાં? તો કે તમે ઓલા મનુષ્ય મિસ્ત્રીએ લાકડાના ફળ બનાવ્યા એને તમે 1100 રૂપિયા આપ્યા, અને આ મારે નાથી કેવા ફૂલ બનાવ્યા હે, અને સુગંધ કોઈ ભરીતા જોવો એમાં હે, એને તમે 100 રૂપિયા જ આપ્યા. હવે તમે જ કહો મનુષ્ય કૃતિ વખાણેશ કે ભગવાનની કૃતિ? અકબર કે વાત હાસી છે. અકબર, ભગવાનને માણસની કિંમત નથી. ક્યાંક મેસમેરિઝમના ખેલ જેવું હોય ને તો માણસ આવ વખાણ કરતા હોય, આમ થઈ ગયો તેમ થઈ ગયું. અરે ન્યા તો એ કે આમ કંકુના ઢેગલ્યા થઈ જાય, આમામ 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 કરે ને, કંકુ ઢેગલ્યા, સાક્ષાત માતાજી, સાક્ષાત માતાજી. પછી કે મને મામો આવે, મામો અમને સિગરેટ હેરી આવે, બીડી, મને મામો આવે, બીડી પીએ, બાઈઓ. અને માણસ આમ, અરે આ માણસ શું ગાંડા થઈ ગયા, શું છે આ? આવી અંધશ્રદ્ધા હે. હવે હું કેવું, હવે જાજુ હે મારે હું કેવું જાજુ હે. અને આ મારા નાથી બનાવ્યું, કેવી અજાયબી બનાવી. અને બાપા આ બધાય કર્મના ફળ છે, કઈ અંધશ્રદ્ધામાં પડતા નહીં. જરાક આઘા પાછું થાય તો હાલો મતરાવી આવ્યા, મત તરવું, મત તરવું, જેમાં તરાય જ નહીં કોઈ દી. એનો અર્થ જોવો ને તમે, મત તરવું, તમે તરો જ નહીં કોઈ દી. હાલો મત તરીએ, તરવું હોય તો શીખ, આ તો મત તરવું. મત તરવું એટલે મત જ તરવું, ઊંડા ખાડામાં જ જાય, બુડે જ જાય, તરે નહીં કોઈ દી. એટલે નથી હું વાત કરતો કે કાંઈ ભૂવો મોટો આવ્યો તો 10 સપટિયું જોયું કે આ ઊંડી ઊંડી દાંટી દેજો એ કે, નકર આ જો કોઈના ઘરમાં કે રહી ગઈ તો ધનોત પંત કાઢી નાખજે. તો શાંતિ ખાઈ ગઈ, ન્યાન્ય ખાઈ જ ગઈ જવાય પોતે જ. ઓલો ભૂવો ઉથવો પડી ગયો કે આ બેન કે હું આનું કરવું, જવારી ખાઈ ગયો, 5-7 સપટીયું, ભલે મને જીતાવું હોય તાઈ. એટલે આવી અંધશ્રદ્ધા, ઈશ્વરની કૃતિ, કેવા ઝાડ, કેવું આ ભગવાને બનાવ્યું, ફળ ફૂલ જાત જાતના વનસ્પતિ, દાડમમાં કેવા દાણા ભર્યા છે હે, નારિયેળમાં પાણી કોઈ ભરી તો જુઓ, એક કીર્તન છે, મારો હરી કરે એમ કોઈ કરી તો જુઓ, દાડમમાં દાણા કોઈ ભરી તો જુઓ, મારો હરી કરે એમ તો કોક કરી તો જુઓ. એટલે રામોપીર હરજી ભાટીની કહે છે કે હરજી, ધર્મ સમજવા જેવો આ છે, શેષ
આસ્કાને અલીલા રાણી એ પૂજે છે આ ધર્મની જાર. રાઈના દાણાની જેમ આપણો દેહને જે ધારણ કરીને ઊભો છે, 100 વર્ષ સુધી તમારો સાથ છોડે નહીં, એને ઓળખી લે હરજી ભાટી, તો એ હરજી ભાટીને ઘરણ થઈ ગયું, ઘરણ, આખો સાંધો ઢકાઈ ગયો. એ તો રામાપીરને જોવામાં જ રહી ગયો કે પણ ભાઈ આજ તમે કોક આખા નોખા ભાવ પ્રેમમાં લાગે છે, આજ તમારો આનંદ ને આ સત્સંગને મેં જિંદગીમાં ન સાંભળ્યો. આવી વાત, આવી સીત. રામાપીર કે લે હવે આને ઓલી વાત તો ગળે જ ન ઉતરી, છતાં હજે એક વાત કરું જો સમજાય એમ કરીને હજી કહે છે. धर्मे 12 में वर्षे जी जुगमा वर्षे अनराधार. धर्मे 12 में वर्षे जुगमा वर्षे अनराधार. इंद्र ने घेरे अजमेरा रानी पूजे से धर्मनी जार. इंद्र ने घेरे अजमेरा रानी पूजे से आ धर्मनी जार. हाचूं बोलो तमे वचन पाड़ो, जी अवतार कहे फिर रामदेव. आवो अवतार कहे फिर रामदेव, अवतार कहे फिर रामदेव. आ धर्मे 12 मेघ वर्षे, जुगमा वर्षे अनराधार. इंद्र ने घेरे अजमेरा राणी पूजे से आ धर्म निजार. ए हरजी आ धर्मे आ 12 मेघ पण आ धर्मे ज वरहे छे. ज्यारे जगतनी अंदर धर्म घटे, अधर्मनो वधारो थाय ने त्यारे आवा उत्पातो जोवा मळे जगतमां. कमोसमी वरसाद थाय, कमोसमी युद्ध थाय, कमोसमी माणसનું મન ન કરવાનું કરાવે, ત્યારે જાણી લેવું કે જગતમાં પાપનો વધારો થઈ ગયો છે. અને આ 5મો યુગ હાલે છે. 4 યુગ ઉપર પંચુડો યોગ હાલે છે. અને દી ઉગે ને તો નવો સંપ્રદાય કાયમ નીકળે છે. દી ઉગે ને કાયમ એક સંપ્રદાય નવો નીકળે છે. પણ જગતમાં કોઈ દી 2 ધર્મ હોય જ નહીં અને 2 ભગવાન જ નથી. તમને જે એક આત્મા બતાવ્યો છે ને એના સિવાય દુનિયામાં બીજો કોઈ ભગવાન જ નથી. અને જ્યારે આ જગતની અંદર પ્રલય થઈ જાય ને ત્યારે ગુરુના બાળકો દેહ વગર અવ્યક્ત તરીકે આ જગતની અંદર રહે. 33 માઇલો દેહ છોડી અને આ જગતની અંદર રહે અને પ્રલય પછી પાછો એ 33 કરોડ ઉત્પન્ન થાય, એમાંથી પાછી સૃષ્ટિની રચના થાય. એટલે કાયમને માટે વિશ્વાસ રાખી અને આમાં પડ્યા રહેજો. બાકી તો કાયમ નવીન 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 તમને ઘણું જોવા મળીએ જગતમાં, ઘણાય ખોટાઈ પાડીએ. એટલે દાદા રામદેવજી કહે છે કે હરજી
આ ધર્મને લીધે જ જગતની અંદર 12 મેઘ વરસે છે. આ ધર્મે 12 મેઘ વરસે. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે છે આ ધર્મ નિજાર. ઇન્દ્ર એટલે આપણું મન. એને લીધે જ આ જગતની અંદર 12 મેઘ પણ વરસે છે. તમે અત્યારે માણસને પૂછો, જેને પૂછો એ શું કહે? પાપનો ઘડો ભરાઈ આવ્યો છે. પાપનો ઘડો ભરાઈ આવ્યો. જેને પૂછીએ એને. જેવી માણસની મતિ હોય ને એવું જગતમાં પાછું દેખાતું હોય. કંઈક ચોમાહામાં વરસાદ તણવે લાંબુ, ત્યારે માણસને હદ થઈ જાય ને, તાર પછી કહે કે હવે વરસાદ થાય. તમે વયા જાઓ, 100 કિલોમીટર સુધી વયા જાઓ, 50 માણસ એમ કહે ને કે હવે વરસાદ થાય, અઠવાડિયામાં વરસાદ થાય. માણસની મનોવૃત્તિ માથે આ વાતાવરણ બંધાઈ જાય છે. અત્યારે જી જોઈએ એમ જ કહે કે હવે કંઈક નવીન થવાનું લાગે છે, હવે પાપનો ઘડો ભરાવાનો લાગે, અને આ આમ એવું દેખાય છે જગતમાં. હે જોજો, તમે પૂછજો માણસને કે હવે આમાં કંઈક પણ નવા જૂને તો થાય જ, હવે આમ થાય, હવે તેમ થાય. કારણ કે માનવને મનોવૃત્તિ બીજાનું અહિત કરવું, ચોરી કરવી, વ્યભિચાર કરવો, વ્યસનો કરવા, આ તે, અને પૈસો ધંધો બનાવી લેવો. પૈસા કમાઈને પાછા પૈસા, પૈસા કમાઈને પાછા પૈસા. હે એમાં પડ્યા વગર ભગવાને જે કંઈ ટાઢો ટુકડો આપણા કર્મથી દીધો હોય ને, એ ખાતા ખાતા ભગવાનનું ભજન કરી લીધા જેવું છે. આ ધર્મે 12 મેઘ વરસે. ઇન્દ્રને ઘેરે અજમેરા રાણી પૂજે છે આ ધર્મ નિજાર. 1,52 બાષ્ટી અન કરોડ પસાસા. ગંગાજી જઈને યજ્ઞ કરે ને તોય અરજી ધર્મ નો મળે. રામો પીર કે આ હિંમતભાઈ કહેતા ને કર્મની વાત આ કરવી, સાંભળજો. રામો પીર કહે છે 52 બાષ્ટી અન કરોડ પસાસા. ગંગાજી જઈને યજ્ઞ કરે ને તોય એને ધર્મ નો મળે. 52 બાષ્ટી એટલે 52 લાખ ગામનો રાજા, બાદશાહ. 52 બાષ્ટી એટલે એ બધાય ગામડા વેસી નાખે, અને એનું જે દ્રવ્ય આવે ને એ લઈ અને ગંગાજી કાંઠે જઈને એનો યજ્ઞ કરે ને તોય રામોપીર કે હરજી એને ધર્મ ન મળે. કારણ કે એ કર્મ છે. કર્મથી કોઈ દી ધર્મ મળે નહીં. અને કર્મ ગમે ત્યારે ભોગવવું પડે. જેવું કર્મ એ પ્રમાણે એને સમય અને એ પ્રમાણે એને ભોગવટો થાય. મહાભારતનું યુદ્ધ પૂરું થયું ને ત્યારે ધૃતરાષ્ટ્રએ આ કર્મનો સિદ્ધાંત, ધૃતરાષ્ટ્રએ ભગવાન કૃષ્ણને પૂછ્યું કે ભગવાન, મારા 100 દીકરા મરી ગયા અને આને રંડાપો આવ્યો, અને મારે મારા દુશ્મનોને ઘરે કૂતરાને રોટલો નાખે એમ મારે ખાવું પડે છે. અત્યારે આવું મેં કર્મ મારી જિંદગીમાં નથી કર્યું, આ કર્મ મને ક્યું ભોગવવું પડ્યું? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે ધૃતરાષ્ટ્ર, એ તે કર્મ તારું ભોગવું તો કે મને બતાવો, તમે ભગવાન છે. તો કે તો બતાવું. તું તારા આગલા અવતાર જો, હું તારી માથે હાથ મૂકું ભગવાન કે, એટલે તને દેખાય. એ આગલા અવતાર જોવા માંડ્યો. 50 જન્મ પહેલા. કેટલા? 50 જન્મ પહેલા એ શિકારી હતો, પારાધી. અને એક જંગલની અંદર મોટો સબૂતરો હતો, ત્યાં 100 પક્ષી રહેતા હતા. એ 100 પક્ષીને મારવા માટે લોઢાની જાર માં ગાભા બાંધી કેરોસીન વાળા કરી અને એને માથે નાખ્યા. એ 100 જે બસા હતા ને એ જારમાં આવી ગયા ને બફાઈ ગયા, અને મોટા પક્ષી ઉડી ગયા પણ બધાય આંધળા થઈ ગયા.
હવે એવડું કર્મ કર્યું. આપણા 3 શરીર છે, સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ. સૂક્ષ્મ શરીર એટલે આપણું મન. એ મનની અંદર જે કર્મ કરીએ છે ને એમાં લખાઈ જાય છે. એ કર્મ લખાઈ ગયું. એ તાત્કાલિક ભોગવાય એમ નહોતું, કારણ કે જો એને ભોગવવું હોય તો આને પાછા 100 દીકરા જોઈએ, અને 100 દીકરા જોતા હોય તો 100 દીકરા જેટલું પાછું પુણ્ય ભેરું કરવું પડે. આપણે કહેતા હોય ને કે હું પુણ્ય કરું છું, શેકલાને શરણ નાખું ને આને પાણી પીવરાવું, આને આમ કરું ને આને તેમ કરું. કોઈ એવું પાપ થઈ ગયું એના બદલામાં કરતા હોય તો એટલે પાછું 50 જન્મ સુધી ધૃતરાષ્ટ્રએ પુણ્ય કર્યું ઓલું કર્મ ભોગવવા માટે. 50 જન્મનું પુણ્ય ભેગું થયું ને એટલે પોતે રાજા થયો. રાજા થયો એટલે પણ પોતે આંધળો થયો, કારણ કે ઓલા જે પક્ષી આંધળા થઈ ગયા ને એના બદલામાં પોતાને અંધાપો આવ્યો. અને જે પક્ષી મરી ગયા હતા એ 100 પક્ષીએ આને ઘેર જન્મ લીધો. ઘણા દીકરા કપટ નફટ નીકળે એટલે નથી કહેતા કે આ તો દુશ્મન પેટ પીડ્યો લાગે છે. કેવું પડે? અવરો હાલતો હોય. ઘણા બિચારા કહેતા હોય કે આ તો હાવ આવો હોય, આ કોઈ ઓલા ભવનો દુશ્મન હોય, દીકરો થોડો હોય. એ પાછા એને ઘેર જન્મ લીધો. 100 દીકરા થયા. 100 દીકરાને જમાડવા માટે ભગવાન પાછો બંધાણો એટલે રાજા થયો. એની નજર સામે 100 દીકરા કપાણા અને યુદ્ધ પૂરું થયું. અને ગાંધારીને ભૂખ લાગી, એટલી ભૂખ લાગી કે પછી દીકરા ન જાણા મળદાના આમ ખડક્યા, હગા દીકરાના મળદા ખડક્યા. ખડકીને માથે સડી અને આંબાની કેરી અપડાવીને ખાઈ લીધી. ભૂખ કોઈને બાપને છોડે? હગા દીકરાઓની નિહાળણી કરીને કેરી આંબાવીને ખાઈ લીધી. એ કર્મનું ફળ ધૃતરાષ્ટ્રને 50 જન્મ પછી ભોગવવું પડ્યું. તમે કેવું કર્મ કર્યું ને એ પ્રમાણે તમારો ભોગવટો થાય. એટલે રામોપીર કહે છે કે 52 બાષ્ટી અન કરોડ પસાસા, ગંગાજી જઈને યજ્ઞ કરે તોય એને આ ધર્મ ન મળે. એ ધર્મ તમને ઓળખાયો ગુરુએ. નગર પૈસાથી ધર્મ મળતો હોય ભગવાન તો આ કરોડોપતિ આપણા હાથમાં આવવા દે? તરત લઈ લે વેસાતો, આપણા હાથમાં ન આવે. પણ એમ નથી. પૈસાથી ભગવાન ન મળે, કર્મથી ન મળે, એ હૃદયના પ્રેમથી મળે. હૃદયના પ્રેમથી અને સદગુરુના શરણમાંથી મળે છે. માટે હરજી તારો વસનને યાદ કરો અને મેં જે કીધું છે ને એ ધર્મની ઓળખાણ કરો. હજી તને જો વિશ્વાસ ન આવતો હોય તો સેલી કડીમાં એક ખરેખર તને હાસું કહી દઉં. શું કહે છે?